નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં પાનેરા ડુંગર તળેટીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો। ગુંજન ઓવરબ્રિજ પરની ઘટના, પુલ પરથી કૂદકો લગાવવા એક યુવકે કર્યો પ્રયાસ। રાબડા સ્થિત માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। રાષ્ટ્રીય સ્તરના વિરાટ કાવ્ય સમાગમ જળસંચયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં પાનેરા ડુંગર તળેટીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। કોહવાયેલી હાલતમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ। વલસાડમાં આવેલ પાનેરા ડુંગર તળેટીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। કોહવાયેલી હાલતમાં ઝાડ પર લટકેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। આ હત્યા છે કે આત્મહત્યા છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે। એફએસએલની ટીમની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। યુવકની ઓળખ કરવા સહિતની પોલીસની તપાસ શરૂ છે। વાપીના ગુંજન ઓવરબ્રિજ પરની ઘટના, પુલ પરથી કૂદકો લગાવવા એક યુવકે કર્યો પ્રયાસ। વાપીના ગુંજન ઓવરબ્રિજ પરની ઘટના, પુલ પરથી કૂદકો લગાવવા એક યુવકે કર્યો પ્રયાસ। પુલની દિવાલ પર ચડેલા યુવકના દ્રશ્યો જોઈ ચકચાર પોલીસ પણ થઈ ગઈ હતી દોડતી। પુલ પર જઈ પોલીસકર્મીઓએ યુવકને સમજાવી નીચે ઉતાર્યા હતા। કયા કારણોસર પુલ પરથી કૂદવા જઈ રહ્યો હતો તેનું કારણ હજી પણ અગપન છે। પોલીસે સમજાવટથી મામલે થાળ પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। वो मेरे साथ चल मैंने बंद नहीं करना है। आज दीवार साहब के पास गया, वो भी कुछ नहीं कर पाया। तू नीचे चल रहा, वो लेके चल रहा जो है बाहर फिर क्या है वो तो मैं जिद्दी था कि बन गया, सबका गांव फाड़ दूं। अरे तू अभी चल चल સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો રાબડા સ્થિત માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। રાષ્ટ્રીય સ્તરના વિરાટ કાવ્ય સમાગમ જળસંચયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે 77મો પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રભાવના અને શૌર્યસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધામના સ્થાપક શ્રી મહાપાત્ર અને વરદ હસ્તે
ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ અવસરે સમગ્ર પરિસર ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। દેશભક્તિના આ કાર્યક્રમ દરમિયાન મહાશક્તિ વિદ્યાલયના ભૂલકાઓએ દેશભક્તિના ગીતો અને અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી। તેમજ રાબડાની સાર્વજનિક માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પરંપરાગત ડાંગી નૃત્યની અદ્ભુત પ્રસ્તુતિ કરી હતી। આ પ્રકારના આયોજન પાછળનો મુખ્ય હેતુઓ બાળકોમાં નાનપણથી શૌર્યતા, ખુમારી અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાનો છે। સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા બાળકોની આંતરિક શક્તિઓ ખીલે અને તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બને। જ્યારે આવા આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ થઈને મોટું વૃક્ષ બનશે ત્યારે એક એવા આદર્શ સમાજનું નિર્માણ અવશ્ય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। કાર્યક્રમમાં એક બાળાએ શ્રી મહાપાત્રનો પ્રેરણાદાયી સંદેશ રજૂ કરતા જણાવ્યું હતું કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ, વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિવીરોના બલિદાન તથા સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પ સાથે ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ભારતનો પ્રત્યેક નાગરિક નિષ્ઠાપૂર્વક પોતાની ફરજનું પાલન કરે, નાત જાત કે ઊંચ નીચના ભેદભાવ મિટાવી સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિનું પાલન કરે તેમજ ધરતી માતા, પર્યાવરણ અને ગૌમાતાના રક્ષણ કરે। સાચી દેશભક્તિ એ માત્ર સૂત્રોચ્ચારમાં નહીં પરંતુ પર્યાવરણને પ્રદૂષિત ન કરવામાં, પ્રકૃતિની ખંડન અટકાવવા અને ધરતીના પેટાળમાંથી ખનિજોનું અવિચારી દોહન ન કરવામાં રહેલી છે। માં વિશ્વભરી તીર્થયાત્રા ધામ આજે દેશભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઘર મંદિર જેવા પવિત્ર અભિયાનના માધ્યમથી સમગ્ર વિશ્વના ઘર ઘરમાં વૈચારિક ક્રાંતિની મશાલ પ્રજ્વલિત કરી રહ્યું છે। આ તીર્થધામમાં અવિરત પુરુષાર્થનું પરિણામ છે કે આજે માનવ જીવનમાં દેખીતું સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને વિખરાયેલી કૌટુંબિક ભાવના ફરી જીવંત થઈ એક આદર્શ કુટુંબ તથા શ્રેષ્ઠ સમાજ વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ રહી છે। બિલીમોરાના ધોલાઈ બંદરથી ભીની રેતી ભરીને આવતી ટ્રકોમાંથી વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઈવે ઉપર રસ્તા પર જ પાણી ફરી વળતા અનેક અકસ્માતો સર્જાતા ગ્રામજનો લાલધૂમ થયા છે। રેતી ભરેલી ટ્રક અટકાવી રસ્તાની સાઈડ ખાલી કરાવી છે। બિલીમોરાના ધોલાઈ બંદર પરથી ભીની રેતી ભરીને વલસાડ તરફ જતી ટ્રકોના કારણે કોસ્ટલ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે। ટ્રકમાંથી સતત પાણી ટપકવાના કારણે રોડ અત્યંત લપસણો બની જતા આજે સવારે એક સાથે 4 થી 5 અકસ્માતો થતા સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલીમોરાના ધોલાઈ બંદર પરથી મોટા પાયે ટ્રકમાં રેતી ભરાવવામાં આવે છે। આ રેતી નીતરથી હોવાથી ટ્રકના પાછળના ભાગથી સતત ખારું પાણી રોડ પર પડે છે, જેના કારણે બિલીમોરાથી વલસાડ તરફનો કોસ્ટલ હાઈવે ચીકણો અને લપસણો બની ગયો છે। આ લપસના રોડ પર આજે સવારે ધરાસણા ગામ નજીક બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા હતા। એક જ દિવસમાં 4 જેટલા અકસ્માતો થતા સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ એક મોપેડ પર જઈ રહેલ વિદ્યાર્થીઓ ટ્રકની અડફેટે આવતા માંડ બચ્યા હતા। ભીના રોડના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। આ રસ્તેથી રોજિંદા હજારો લોકો વાપી અને ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી માટે જાય છે। ભીની રેતીના પાપે રોડ જોખમી બનતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા છે। રોષે ભરાયેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે ધોલાઈ બંદરથી આવતી ટ્રકો જો સૂકી રેતી નહીં ભરે અને આમ જ પાણી ઢોળતી જશે તો હવે પછી એક પણ ટ્રકને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં। રેતી માફિયાઓની દાદાગીરી હવે ચલાવી લેવાશે નહીં। ભીની રેતી ભરેલી આ ટ્રકો ધોલાઈ બંદરથી નીકળીને હાઈવે પર બેરોકટોક ફરે છે। તેમ છતાં તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આ દિલ્હી માટે અમારા આ કોસ્ટલ બિલીમોરાથી વલસાડ સાઈડે ટ્રક દિલ્હી માટે ભીનેલી રેતીવાળી એકદમ પાણીવાળી રેતીની ગાડી જાય છે દિલ્હી, એના માટે દિલ્હી માટે બે ત્રણ આજે તો 4 એક્સિડન્ટ થયા છે। ધરાસણામાં 4-5 એક્સિડન્ટ થયા। હવે દિલ્હી અમારે જાનનો જોખમ હું કામ કરવો? સૂકી રેતી લઈ જાઓ, ધંધો કરવો, અમે નાના નથી પાડતા, પણ આ ભીનેલી રેતી લઈ જાય, આ રોડ ઉપર દુનિયાભરનું પાણી પડે એના લીધે કેટલાઓ લોકો નોકરી, આ બિલીમોરાથી લઈને બધા જ નોકરીએ જાય છે વાપી, તો સવારે આની ઉપર કેટલી ગાડી સ્લીપ થઈને પડે છે, તો એનો જીવ જાય તો એનો જવાબદાર કોણ? ગામ લોકો નહીં કરવાના તો બીજું કોણ કરવાના? હવે પછી એક બી ગાડી રેતીની જશે નહીં। રેતીવાળા એમ કહે છે કે અમારી ગાડીથી કોઈ નુકસાન થયું હોય તો તમે કેવો એમ કહે, તો અમે નુકસાન થાય, કોઈની જાન જાય એની અમારે રાહ જોવાની। અત્યારે એક્સિડન્ટ થયું એમાં પેલા ભાઈની છોકરી, ભાઈ અહીંયા આવજે, આ ભાઈની છોકરીની ઉપરથી ગાડી ચડી જતે, બચી ગયા એટલે નસીબ છે।
આ જ ગાડીમાં. અને તો અમારે હું જીવ જાય તેની રાહ જોવાની. બધા ડ્રાઈવર નશામાં હોય છે અને લાગે સરકારની મિલીભગી જ રહેવાનું છરવાડા. આજે સવારે લગભગ 7:30ના આજુબાજુમાં મારો છોકરો અને મારો ભાણેજ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. તો સાહેબ રેતીનું પાણી એટલું રસ્તા પર હોય છે કે એમની ગાડી સ્લીપ મારી ગઈ છે અને પાછળ જે ટ્રક જોવો છો એ એમના પર ચડી રહી હતી. તો એ લોકો બાલ બચી ગયા છે. અમે ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી અને રેતીનું પાણી રસ્તા પર પડે છે અને ઘણા લોકો સ્લીપ મારે છે. આજે સવારે 7થી 7:30ના સુમારમાં 4 થી 5 લોકો પડ્યા છે અને નાની મોટી ઈજાઓ થઈ છે. આમાં સાહેબ સરકારનો મિલીભગત છે કે શું? ઘણીવાર કાર્યવાહી કરી છતાં કોઈ નિકાલ આવ્યો નથી. તો જલ્દીથી જલ્દી નિકાલ આવે એવી અમારી રજૂઆત છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રાષ્ટ્રીય સ્તરના વિરાટ કાવ્ય સમાગમ જળ સંચયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કાવ્ય રસિક સંસ્થા દાદરાનગર હવેલી એકમ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરના વિરાટ કાવ્ય સમાગમ જળ સંચયનો ભવ્ય કાર્યક્રમ કલા સેન્ટર ઓડિટોરિયમ સિલવાસામાં સફળપૂર્ણ સંપન્ન થયો. કાર્યક્રમમાં જળ સંરક્ષણ તથા સામાજિક જાગૃતિ આધારિત પ્રભાવશાળી અને મનોહર કાવ્ય પાઠ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સુમનલાલ શ્રીવાસ્તવ, સુશ્રી સંધ્યા જૈન મધુવન, શ્રી નંદકિશોર જોશી, એડવોકેટ S.K. પટેલિયાલ તથા શ્રી સાગર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ મહેમાન ડોક્ટર મીરાબાઈ સુરેશ જૈન, સુમિતા તથા સંસ્થાના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર રામકુમાર રસિક ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. અભિષેક અરોરા તથા ડોક્ટર રાજેશકુમાર પાંડે દ્વારા આ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આયોજનના મુખ્ય સંકલન તથા અધ્યક્ષતા ડોક્ટર મીના સુરેશ જૈન સુમિતા દ્વારા કરવામાં આવી. કાવ્ય રસિક સંસ્થાએ તમામ કવિઓ, મહેમાનો, સાહિત્ય પ્રેમી તેમજ શ્રોતાગણ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને જળ સંરક્ષણ સંબંધિત સંદેશને સમાજમાં સકારાત્મક રીતે પ્રસ્થાપિત કરવા માટે વિશેષ ભાર મૂક્યો હતો.
हमारे इस कार्यक्रम का मान बढ़ा रहे हैं, उसको गौरव दिला रहे हैं। अभी इसी एवं साथ ही ताला इकाई के अध्यक्ष डॉक्टर मीना जैन काव्य रसिक संस्थान के एवं आज के कार्यक्रम के अध्यक्ष हैं। आपका बहुत बहुत स्वागत है। आपकी ही प्रेरणा, आपके ही सहयोग से काव्य रसिक संस्थान नित्य नई ऊंचाइयों को छू रहा है। स्वागत हो रहा है दाना इकाई के अध्यक्षा एवं काव्य रसिक संस्थान की राष्ट्रीय कार्याध्यक्ष डॉक्टर मीना जैन मैडम। महिला शक्ति का एक बेहतरीन इस वक्त मंच पे स्वागत हो रहा है राष्ट्रीय महामंत्री आदरणीय डॉक्टर राम रतन श्रीवास राधे राधे भाई साहब। मंच पर इस वक्त संस्था की ओर से काव्य रसिक संस्थान की ओर से स्वागत हो रहा है। बूंद बूंदे बूंद बूंद सागर है बना। जय हो महावीरा वीरा वीरा वीरा, जय हो महावीरा वीरा वीरा वीरा, जय हो। उनके साथ में जो भी लोग आए हैं श्रोताओं के रूप में, उन सभी का मैं बहुत बहुत स्वागत करती हूँ कि आप आकर के हमारे इस कार्यक्रम का मान बढ़ा रहे हैं, उसको गौरव दिला रहे हैं। अभी इसी स्वागत की श्रृंखला में मैं विधिवत रूप से आपके सामने रखती हूँ। जी ने हमारे संस्थापक अध्यक्ष जी भी बता रहे थे पीछे से कि काव्य रसिक संस्थान एक ऐसा संस्थान है जिसने अपने काव्य क्षेत्र में, साहित्य के क्षेत्र में एक बहुत सुदृढ़ स्थान कायम किया है और वो आगे बढ़ता जा रहा है। एक संस्था बना करके लोगों को जोड़े रखना और एक परिवार का रूप देना, ये बहुत बड़ी बात होती है और इसके लिए मैं अपने संस्थापक अध्यक्ष जी का आभार व्यक्त करती हूँ कि उन्होंने ये संस्था बना करके परिवार रूप दिया है। लोग जो यहाँ पर सदस्य जुड़े हैं उनको एक परिवार का परिवेश दिया है और जब सारे ही लोग इस पारिवारिक परिवेश में जुड़कर अपने को अत्यंत सौभाग्यशाली मानते हैं और सभी बहुत खुश हैं कि हम लोग एक दूसरे को जब जानते नहीं थे, अब एक दूसरे से जानकर एक पारिवारिक संबंध बन रहे हैं और हम लोग एक दूसरे के अपनत्व में, स्नेह में बन रहे हैं। बूंद बूंदे बूंद बूंद सागर है बना। फूंकने वालों ने क्या क्या नहीं फूका होगा, गुटखा तंबाकू पान मसाला खाया होगा। स्वच्छता को ये लोग दरकिनार करते हैं, किनारे छोड़ के बीच में थूकते हैं। इसे देख के दुश्मन यूं सोच में पड़ा है, कहां से इसे रोकूं, कहां से इसे टोकूं, कहां से इसे रोकूं, कहां से इसे टोकूं। दुनिया को पीछे छोड़ अपनी ताकत पे खड़ा है, आज मेरा देश उन्नति की राह पे चल पड़ा है। વાપી અને આસપાસના નાગરિકોને ખાસ સૂચના 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરીના સુધી વાપી રેલવે ઓવરબ્રિજનું ગર્ડરની કામગીરીને લઈ જલારામ ખમણથી જીએસટી ભવન સુધી બંને તરફનો રોડ બંધ રહેશે। વાપીમાં 2 બ્રિજ માટે રાહ જોવાઈ રહી હતી, તેનું કામ શરૂ થતાં વાપીવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે। છેલ્લા કેટલા વખતથી વાપી ઈસ્ટ અને વેસ્ટનો જોડતો મુખ્ય રેલવે બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલુ રહ્યું હતું, તેમાં હવે વેગ મળી રહ્યો છે। વાપી ટાઉનમાં જે પિલરો તૈયાર થઈ ગયા છે તેના ઉપર ગટર બેસવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે, જેથી કરી હાલમાં વાપીની જનતાને 5 દિવસ સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડશે। તેના માટે વાપીના નાગરિકોએ વૈકલ્પિક રસ્તો લઈને પોતાના કામ અર્થે જઈ શકાશે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં પાનેરા ડુંગર તળેટીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો। ગુંજન ઓવરબ્રિજ પરની ઘટના, પુલ પરથી કૂદકો લગાવવા એક યુવકે કર્યો પ્રયાસ। રાબડા સ્થિત માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ।
રાષ્ટ્રીય સ્તરના વિરાટ કાવ્ય સમાગમ જળસંચયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું. અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે.
એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે, તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ધન્યવાદ અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ.
નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ, જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે, લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં
જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને આગળ આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું.
डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूं, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में, इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं, जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે, એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું। प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।